ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાર્ટ કરશું લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઓફ કાસ્કેડેડ સ્ટેજીસ. આપણે કાસ્કેડેડ સ્ટેજીસ 3 એમ્પ્લીફાયર કાસ્કેડેડ હતા એવું એક એમ્પ્લીફાયરનું આપણે વોલ્ટેજ ગેઇન અને કરંટ ગેઇન આપણે ફાઇન્ડ આઉટ કર્યો હતો 15.3માં. હવે 15.4માં છે ને એ કાસ્કેડેડ એમ્પ્લીફાયરનો આપણે લોઅર 3 dB ફ્રીક્વન્સી કેલ્ક્યુલેટ કરશું. આપણે ખબર છે કે લોઅર ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર કોનો ઇફેક્ટ થાય છે? લોઅર ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર મારો કપલિંગ કેપેસિટર સીસીનો ઇફેક્ટ થાય છે અને એમીટર બાયપાસ કેપેસિટર સીઈનો ઇફેક્ટ થાય છે. આપણે આર્ટિકલ 15.1માં ઇફેક્ટ ઓફ એમીટર બાયપાસ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ સ્ટડી કર્યું હતું અને આપણે આર્ટિકલ 15.2માં ઇફેક્ટ ઓફ કપલિંગ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ સ્ટડી કર્યું હતું. બરાબર. અને હવે ફરીથી આપણે કાસ્કેડેડ આવાળા એમ્પ્લીફાયર ઉપર આવી જઈએ. તો અહીંયા જો આપણે શું સ્ટડી કરવાનું છે? આ જે સર્કિટ દેખાય છે આખી તમને ફિગર 15.3, આ ફિગરમાં કેટલા કાસ્કેડેડ સ્ટેજીસ છે? 1, 2 ને 3. આ 3 કાસ્કેડેડ સ્ટેજીસ વાળા સી એમ્પ્લીફાયર માટે તમને લોઅર 3 dB ફ્રીક્વન્સી ઓર લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે મેં તમને કીધું કે હવે આપણે જોયેલું છે આર્ટિકલ 15.1માં ઇફેક્ટ ઓફ એમીટર બાયપાસ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ. તો હવે એમીટર બાયપાસ કેપેસિટર કયા કયા છે? આ એક એમીટર બાયપાસ કેપેસિટર CE1, બીજું એમીટર બાયપાસ કેપેસિટર CE2 અને ત્રીજું એમીટર બાયપાસ કેપેસિટર CE3. અને બીજો લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર કોનો અસર પડે છે? આર્ટિકલ 15.2માં જોયું હતું કપલિંગ કેપેસિટર. આર્ટિકલ 15.2 હતું ઇફેક્ટ ઓફ કપલિંગ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ. તો આ ડાયાગ્રામમાં કપલિંગ કેપેસિટર કયા છે? CC1, CC2 અને CC3. બરાબર. તો તમને આ 6 કેપેસિટર્સ દેખાય છે, 3 CE1, CE2, CE3, 3 CC1, CC2, CC3. તો હવે આપણે શું કરશું ખબર છે? હવે આપણે દરેક કેપેસિટર CE1, CE2, CE3 એ દરેકના કારણે શું આવે છે, અસર શું પડે છે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર? અલગ અલગ. આ 6નો અલગ અલગ શું અસર પડે છે એ સ્ટડી કરશું અને પછી એ 6ને આપણે કમ્બાઈન કરી દેશું. એ વસ્તુ આપણે કરશું. શું કરશું આપણે? આ બધા કપલિંગ કેપેસિટર્સ અને એમીટર બાયપાસ કેપેસિટરનો શું અસર પડે છે આપણા લોઅર 3 dB ફ્રીક્વન્સી ઓર લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી ઉપર. હવે આર્ટિકલ 15.2 પર ધ્યાન આપો. આર્ટિકલ 15.2 ઇફેક્ટ ઓફ કપલિંગ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ. એટલે કપલિંગ કેપેસિટરના કારણે મારો લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી કેવી થાય જોજો. The lower 3 dB frequency F1 is given by 1/2 pi Rs plus Ri dash into Cc, where Ri dash is nothing but R1 parallel R2 parallel Ri, where Ri is equal to HIE for ideal capacitor. Ri જે છે એ HIE છે. આ ફોર્મ્યુલા ધ્યાન રાખજો. આપણે જ્યારે કપલિંગ કેપેસિટર સ્ટડી કરશું, કપલિંગ કેપેસિટરની વાત કરશું, કપલિંગ કેપેસિટરના કારણે જે લોઅર ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે એની વાત કરશું, ત્યારે લોઅર 3 dB ફ્રીક્વન્સી કેવી થઈ જશે આપણી? F1 આટલી. બરાબર. જ્યાં Ri ડેશ છે મારો R1 પેરેલલ R2 પેરેલલ Ri અને Ri છે મારો HIE. બરાબર. અને આપણે છે ને આર્ટિકલ 15.1 સ્ટાર્ટ કર્યું હતું. આર્ટિકલ 15.1 શું હતું?
આર્ટિકલ 15.1 હતું ઇફેક્ટ ઓફ એમીટર બાયપાસ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ. તો હવે આ એમીટર બાયપાસ કેપેસિટરના કારણે મારી લોઅર 3 dB ફ્રીક્વન્સી કેવી થાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરી હતી અહીંયા. The lower 3 dB frequency is Fp is equal to 1 plus HFE by 2 pi CE into RS plus HI equation 20. તો આ પણ ધ્યાનમાં રાખજો. CE કારણે જે લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી છે આ ફોર્મ્યુલાથી આપણે આર્ટિકલ 15.1માં જોયું હતું અને આર્ટિકલ 15.2માં આપણે જોયું હતું કે CCના કારણે મારી લોઅર 3 dB ફ્રીક્વન્સી કેટલી છે. હવે મેં શું કીધું હતું તમને કે લોઅર 3 dB ફ્રીક્વન્સી છે એ કપલિંગ કેપેસિટર ઉપર પણ ડિપેન્ડન્ટ છે અને એમીટર બાયપાસ કેપેસિટર પર પણ ડિપેન્ડન્ટ છે. તો આપણે સૌથી પહેલાં શું કરશું કે કપલિંગ કેપેસિટરના કારણે મારા લોઅર 3 dB ફ્રીક્વન્સી કેવો થાય છે એ સ્ટડી કરશું ને પછી આપણે સ્ટડી કરશું કે એમીટર બાયપાસ કેપેસિટર કારણે મારા લોઅર 3 dB ફ્રીક્વન્સી ઉપર શું અસર પડે છે. લેટ અસ સ્ટાર્ટ વિથ કપલિંગ કેપેસિટર. કપલિંગ કેપેસિટર કારણે મારા જે લોઅર 3 dB ફ્રીક્વન્સી છે એના ઉપર શું ફરક પડે છે. નાઉ લેટ અસ ડિટરમાઇન ધ લોઅર 3 dB ફ્રીક્વન્સી F1 ઓફ ઈચ સ્ટેજ ડ્યુ ટુ કપલિંગ કેપેસિટર. હવે મારી પાસે 3 સ્ટેજ છે આપણે જે મેં તમને જે ફિગર બતાડ્યું હતું ફિગર 15.3 ઉપર એમાં 3 સ્ટેજ હતા. હવે આપણે ત્રણેય સ્ટેજનું દરેક સ્ટેજનું F1 ફાઇન્ડ આઉટ કરશું. લોઅર 3 dB ફ્રીક્વન્સી F1 ફાઇન્ડ આઉટ કરશું. હવે ફર્સ્ટ સ્ટેજની વાત કરીએ. આપણો F1 શું છે? F1 મેં તમને આર્ટિકલ 15.2માં બતાડ્યું હતું કે લોઅર 3 dB ફ્રીક્વન્સી ડ્યુ ટુ અ કપલિંગ કેપેસિટર is F1 is equal to 1 by 2 pi RS plus RI dash into CC1. આપણે આર્ટિકલ 15.2માં જોયું હતું કપલિંગ કેપેસિટરના કારણે લોઅર 3 dB ફ્રીક્વન્સી. હવે ફર્સ્ટ સ્ટેજ ઉપર ધ્યાન આપવાનો છે. RS શું છે? મારું સોર્સ રેઝિસ્ટન્સ. RI ડેશ શું છે? RI ડેશ આપણે ઉપર જોયું હતું. RI ડેશ વોઝ R1 પેરેલલ R2 RI ડેશ શું હતું મારું? R1 પેરેલલ R2 પેરેલલ HIE આવું કંઈક હતું બરાબર. ઉપર આપણે જોયું હતું R1 પેરેલલ R2 પેરેલલ HIE. હવે હું તમને ફર્સ્ટ સ્ટેજ બતાડું એમ્પ્લીફાયરનો. એમ્પ્લીફાયરના ફર્સ્ટ સ્ટેજ ઉપર ધ્યાન આપો. તો ખાલી ફર્સ્ટ સ્ટેજ ઉપર ધ્યાન આપો આટલા ભાગમાં. તો ફર્સ્ટ સ્ટેજ માટે સોર્સનું કામ કોણ કરે છે? સોર્સ એટલે શું? સોર્સ એટલે જેમાંથી મારી સિગ્નલ આવતી હોય. તો ફર્સ્ટ સ્ટેજ માટે સિગ્નલ ક્યાંથી આવે છે? મારી સિગ્નલ આવે છે સોર્સમાંથી, VSમાંથી. તો ફર્સ્ટ સ્ટેજનું સોર્સ રેઝિસ્ટન્સ કેટલું હશે? RS બરાબર. અને એટલે મારું RS મારો સોર્સ રેઝિસ્ટન્સ આ થઈ ગયું RS. અને સોર્સ રેઝિસ્ટન્સ RSની વેલ્યુ કેટલી છે? 600 ohms. તો હું RS is equal to 600 ohms સબસ્ટિટ્યૂટ કરીશ અને
R1 ડેશ શું છે? R1 ડેશ છે R1 પેરેલલ R2 પેરેલલ HI. હવે મારો RI ડેશ શું છે? R1 પેરેલલ R2 પેરેલલ HI. આ છે. હવે જો R1 પેરેલલ R2 મારું 1 કિલો ઓહ્મ્સ છે, તો આટલો ભાગ તો મારો 1 કિલો ઓહ્મ્સ થઈ જાય. R1 પેરેલલ R2 પેરેલલ HI. આપણું RI ડેશ કેટલું છે? મેં તમને કીધું હતું R1 પેરેલલ R2 પેરેલલ HI. હવે જો R1 પેરેલલ R2 1 કિલો ઓહ્મ્સ છે, તો આટલું મારું જે છે એ 1 કિલો ઓહ્મ્સ થઈ જશે. બરાબર? આટલું જે છે R1 પેરેલલ R2 1 કિલો ઓહ્મ્સ થઈ જશે પેરેલલ વિથ HI. હવે જો HI કેટલું છે? જો HI પણ 1 કિલો ઓહ્મ્સ છે, તો 1 કિલો ઓહ્મ્સ પેરેલલ 1 કિલો ઓહ્મ્સ કેટલું થાય? 500 ohms. RI dash is nothing but R1 parallel R2 parallel HI. R1 parallel R2 1 kilo ohms છે. અહીંયા જો HI પણ 1 kilo ohms છે. તો 1 kilo ohms this parallel with HIE. This one is also 1 kilo ohms. So 1 kilo ohm parallel 1 kilo ohms is equal to 500 ohms. So RI dash is equal to 500 ohms. બરાબર? હા, જો HI is equal to 1 kilo ohms છે. તો RI dash RS શું છે મારું? RS મારું 600 નીકળ્યું. હાર્યું? RS મારું 600 અને RI dash મેં કેલ્ક્યુલેટ કર્યું. RI dash કેટલું? 500 ohms નીકળ્યું. બરાબર? હવે RI dash ક્યાંથી આવ્યું? તમને મેં બતાડ્યું છે જો અહીંયા 15.2 ઇફેક્ટ ઓફ કપલિંગ કેપેસિટર. કપલિંગ કેપેસિટર કારણે મારી જે ફ્રીક્વન્સી છે F1 એ મેં તમને બતાડી એટલી છે, જેમાં RS સોર્સ રેઝિસ્ટન્સ છે ને RI ડેશ શું છે? RI ડેશ ઇઝ R1 પેરેલલ R2 પેરેલલ RI ઇઝ ઇક્વલ ટુ HI. એટલે મેં તમને R1 પેરેલલ R2 પેરેલલ HI એ ક્યાંથી વાપર્યું? એ અહીંયાથી વાપર્યું. RI dash is equal to R1 parallel R2 parallel HI. અહીંયા RI is equal to HI સબસ્ટિટ્યૂટ કરતા આવડે. બરાબર? તો હવે મેં તમને અહીંયા કીધું હતું, અહીંયા શું હતું? અહીંયા મેં તમને શું બતાડ્યું હતું? RS તમારો 600 ઓહ્મ અને આપણે RI ડેશ કેલ્ક્યુલેટ કર્યો હતો આ સ્ક્રીન ઉપર. કેટલો આવ્યો હતો? 500 ઓહ્મ. બરાબર? તો RS અને RI ડેશની વેલ્યુ આપણે સબસ્ટિટ્યૂટ કરશું. ફર્સ્ટ સ્ટેજ ઉપર આવી જાઓ. જો RS ની જગ્યાએ 600 સબસ્ટિટ્યૂટ કર્યું, RI ડેશની જગ્યાએ 500 સબસ્ટિટ્યૂટ કર્યું અને ઉપર ફિગરમાં તમે ફરીથી જઈને જોશો તો CC1 આપણો જે છે, CC1ની વેલ્યુ તમને 2 માઇક્રોફેરેડે આપેલી છે. એ બધી વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતાં તમારું F1 જે છે ફર્સ્ટ સ્ટેજની લોઅર 3 dB ફ્રીક્વન્સી 72 હર્ટ્ઝ આવે છે. હવે આપણે સેકન્ડ સ્ટેજની સ્ટડી કરશું. The effective source resistance RS for the second stage is the output resistance RO dash for the first stage, which equals to RL1 is equal to 2 kilo ohms. હવે અહીંયા શું કીધું છે? Effective source resistance for the second stage is nothing but RL1 is equal to 2 kilo ohms. એ કઈ રીતે? જો
આ તમે ફરીથી ફિગરમાં આવી જાઓ અને સેકન્ડ સ્ટેજને જુઓ. સેકન્ડ સ્ટેજને જુઓ, ખાલી સેકન્ડ સ્ટેજને, આટલા એરિયાને ધ્યાન આપો. સેકન્ડ સ્ટેજને. તો સેકન્ડ સ્ટેજ માટે સોર્સનું કામ કોણ કરે છે? સોર્સ એટલે શું? સોર્સ એટલે એવી વસ્તુ જેમાંથી તમને સિગ્નલ મળે છે, બરાબર? તો સેકન્ડ સ્ટેજને સિગ્નલ ક્યાંથી મળે છે? તો ફર્સ્ટ સ્ટેજના આઉટપુટમાંથી મળે છે. સેકન્ડ સ્ટેજના ઇનપુટમાં સેકન્ડ સ્ટેજના ઇનપુટમાં સિગ્નલ ક્યાંથી આવે છે? તો આ જે ફર્સ્ટ સ્ટેજ આ જે મારો ફર્સ્ટ સ્ટેજ છે એના આઉટપુટમાંથી, બરાબર? વિચ મીન્સ સેકન્ડ સ્ટેજના ઇનપુટમાં મારી સિગ્નલ આવે છે ફર્સ્ટ સ્ટેજના આઉટપુટથી, વિચ મીન્સ કે ફર્સ્ટ સ્ટેજ ઇઝ એક્ટિંગ એઝ ધ સોર્સ ફોર ધ સેકન્ડ સ્ટેજ. સોર્સ એટલે શું? જેમાંથી મને સિગ્નલ મળતી હોય. સેકન્ડ સ્ટેજમાં માટે સિગ્નલ કોનાથી મળે છે? ફર્સ્ટ સ્ટેજના આઉટપુટથી. તો મારો ફર્સ્ટ સ્ટેજનો આઉટપુટ જે છે એ સેકન્ડ સ્ટેજ માટે સોર્સ રીતે કામ કરે છે. હવે મેં તમને શું કીધું? સેકન્ડ સ્ટેજ માટે સોર્સનું કામ કોણ કરે છે? તો ફર્સ્ટ સ્ટેજનો આઉટપુટ. હવે ફર્સ્ટ સ્ટેજના આઉટપુટમાં શું છે? RL1. તો તમારો સેકન્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ શું થશે? સેકન્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ શું હશે તમારો? RL1. સેકન્ડ સ્ટેજ માટે ફરીથી કહું છું, સમજજો રિવાઇન્ડ કરીને. સોર્સ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ RL1, the load resistance of the first stage. બરાબર? So the load resistance of the first stage acts as the source resistance of the second stage. બરાબર? અને આ જે લોડ રેઝિસ્ટન્સ છે ને એ મારા ફર્સ્ટ સ્ટેજના આ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટમાં છે. આ લોડ રેઝિસ્ટન્સ ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટમાં છે, એટલે હું RO ડેશ ઇઝ ઇક્વલ ટુ RL1 લખીશ. RO ડેશ શું છે? તો મારા ફર્સ્ટ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ. ફરીથી સમજજો, મેં તમને શું કીધું હતું? The output of first stage acts as the source for the second stage. એ વસ્તુ મેં તમને સમજાવી હમણાં. તો સેકન્ડ સ્ટેજનું આ જે સેકન્ડ સ્ટેજ છે એનું સોર્સ કોણ છે? તો આઉટપુટ ઓફ ફર્સ્ટ સ્ટેજ. તો સેકન્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ કેટલો હશે? તો એ કેટલો હશે? મારા ફર્સ્ટ સ્ટેજનો જે આઉટપુટ રેઝિસ્ટન્સ છે એ. અને ફર્સ્ટ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ કેટલો છે મારો? RL1. તો હવે આ જે ફોર્મ્યુલા છે ને RS પ્લસ RI ડેશ વાળો, હવે જો આ સેમ ફોર્મ્યુલા છે RS પ્લસ RI ડેશ વાળો, એમાં RSની જગ્યાએ હું RL1 સબસ્ટિટ્યૂટ કરીશ. અને RI ડેશ તો સેમ જ રહેશે. RI ડેશ બધા માટે સેમ જ રહેશે. 500 ohms છે તો એ 500 ohms જ રહેશે. બરાબર? RI ડેશ તો સરખું જ રહેવાનું. ખાલી સેકન્ડ સ્ટેજમાં સોર્સ બદલ્યું છે. મેં તમને શું કીધું? સોર્સ રેઝિસ્ટન્સ RSની જગ્યાએ હું RL1 સબસ્ટિટ્યૂટ કરીશ. અને મેં તમને રીઝન કીધું શું કામ. અને એ RL1 સબસ્ટિટ્યૂટ કરીશ અહીંયા જે RS છે એની જગ્યાએ RL1 સબસ્ટિટ્યૂટ કરીશ, જે 2 કિલો ઓહ્મ્સ છે. અહીંયા મેં RO ડેશ લખ્યું છે એ દર્શાવવા માટે કે એ છે ને ફર્સ્ટ સ્ટેજનું આઉટપુટ રેઝિસ્ટન્સ છે. બરાબર? બાકી તમે અહીંયા RL1 પણ લખી શકો.
અહીંયા જ્યાં આરો ડેશ લખેલું છે એની જગ્યાએ તમે RL1 પણ લખી શકો. આ આરો ડેશ મેં એ જ બતાવવા લખ્યું છે કે તમારું આરો ડેશ જે છે, જે આપણો RL1 જે છે, RL1 એ ફર્સ્ટ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ છે, એટલે મેં એને આરો ડેશ લખ્યું છે. તો હવે આ સેમ ફોર્મ્યુલા વાપરી ખાલી RSની જગ્યાએ મેં સોર્સ રેઝિસ્ટન્સની જગ્યાએ મેં RL એટલે કે 2 કિલો ઓહ્મ્સ વાપર્યું છે. બાકી ફોર્મ્યુલા આખો સેમ છે. અને અહીંયા CC1ની જગ્યાએ CC2 વાપર્યું છે, કારણ કે આપણે સેકન્ડ સ્ટેજની વાત કરીએ છીએ. તો સેકન્ડ સ્ટેજનો જે કપલિંગ કેપેસિટર હતો એ CC2 હતો. તમે ઉપર જઈને ફરીથી ચેક કરો કે CC2 તમારો જે છે એની વેલ્યુ 1 માઇક્રોફેરેડે છે. તો એ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી 2 પાઈ તો એમને એમ રહેશે. અહીંયા જે મેં તમને કીધું કે RS છે, RS એની જગ્યાએ RO ડેશ ઓર RL1 ઇઝ ઇક્વલ ટુ 2 કિલો ઓહ્મ સબસ્ટિટ્યુટ કર્યું અને RI ડેશ ઇઝ ઇક્વલ ટુ 500. તો સેમ જ રહેશે. તો આ આખી વેલ્યુ તમારી જે સેકન્ડ સ્ટેજનો લોઅર 3 dB ફ્રીક્વન્સી છે ને, 64 હર્ટ્ઝ થઈ જશે. Similarly, the effective source resistance RS for the third stage is the output resistance of second stage, that is equal to RL2 is equal to 2 kilo ohms. હવે તમે ખાલી થર્ડ સ્ટેજ ઉપર તમારી આખી સર્કિટ છે ને, આ આખી સર્કિટના ખાલી થર્ડ સ્ટેજ ઉપર ધ્યાન આપો. થર્ડ સ્ટેજ એટલે અહીંયા ફોકસ કરો, આટલાકમાં ફોકસ કરો. તો તમારા થર્ડ સ્ટેજ માટે સોર્સનું કામ કોણ કરે છે? સોર્સ એટલે શું? કે જેનામાંથી સિગ્નલ આવતી હોય, બરાબર. થર્ડ સ્ટેજમાં સિગ્નલ ક્યાંથી આવે છે? જો થર્ડ સ્ટેજમાં સિગ્નલ ક્યાંથી આવે છે? થર્ડ સ્ટેજમાં સિગ્નલ આવે છે સેકન્ડ સ્ટેજના આઉટપુટથી. થર્ડ સ્ટેજના ઇનપુટમાં સિગ્નલ આવે છે સેકન્ડ સ્ટેજના આઉટપુટથી, which means that the output of my second amplifier, the output of my second stage acts as the source for the third stage. ફરીથી, output of my second stage acts as the source for my third stage. તો થર્ડ સ્ટેજનું આ જે થર્ડ સ્ટેજ એનું સોર્સ રેઝિસ્ટન્સ કેટલું થઈ જશે? ઇટ વિલ બી નથિંગ બટ આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ ધ સેકન્ડ સ્ટેજ. આઉટપુટ રેઝિસ્ટન્સ ઓફ સેકન્ડ સ્ટેજ કેટલું છે? RL2. તો થર્ડ સ્ટેજના કેસમાં સોર્સ રેઝિસ્ટન્સ કેટલું થઈ જશે? આ થર્ડ સ્ટેજના કેસમાં સોર્સ રેઝિસ્ટન્સ કેટલું થઈ જશે? RS ઇઝ ઇક્વલ ટુ RL2. એને હું આરો ડેશ પણ કહીશ, કારણ કે એ જે છે સેકન્ડ સ્ટેજનો આઉટપુટ રેઝિસ્ટન્સ છે. ફરીથી, થર્ડ સ્ટેજનો સોર્સ રેઝિસ્ટન્સ કોણ છે? RL2. તો ફોર ધ થર્ડ સ્ટેજ RS ઇઝ ઇક્વલ ટુ RL2. એને હું આરો ડેશ પણ કહીશ, કારણ કે કોઈક સ્ટેજનું આઉટપુટ રેઝિસ્ટન્સ છે, બરાબર. તો હવે તમે ફરીથી અહીંયા આવી જાઓ થર્ડ સ્ટેજમાં. થર્ડ સ્ટેજ ઉપર આવીએ તો મેં શું કીધું હતું તમને?
કે થર્ડ સ્ટેજ માટે તમારું RS કેટલું છે? થર્ડ સ્ટેજ માટે તમારું સોર્સ રેઝિસ્ટન્સ ફોર ધ થર્ડ સ્ટેજ ઇઝ RL2. મેં તમને બતાવ્યું હતું. RS ફોર ધ થર્ડ સ્ટેજ ઇઝ ઇક્વલ ટુ RL2, જેને હું RO ડેશ પણ કહીશ, કારણ કે કોઈકનું તો આઉટપુટ રેઝિસ્ટન્સ છે. સેકન્ડ સ્ટેજનું આઉટપુટ રેઝિસ્ટન્સ છે RL2, બરાબર. તો હવે આ સેમ ફોર્મ્યુલા વાપરીશ, ખાલી આ CC1ની જગ્યાએ CC3 વાપરીશ, કારણ કે મારા થર્ડ સ્ટેજનું કપલિંગ કેપેસિટર વાપરવાનું છે. RI ડેશ સેમ રહેશે, અને મારો જે સોર્સ રેઝિસ્ટન્સ છે RS, આ વાળો જે મારો સોર્સ રેઝિસ્ટન્સ છે, RS, એની જગ્યાએ હું શું સબસ્ટિટ્યુટ કરીશ? RL2, કારણ કે મેં તમને શું કીધું હતું? થર્ડ સ્ટેજ માટે RS સોર્સ રેઝિસ્ટન્સ કોણ છે મારો? RL2. જો અહીંયા લખ્યું છે ધ ઇફેક્ટિવ સોર્સ રેઝિસ્ટન્સ RS ફોર થર્ડ સ્ટેજ ઇઝ RL2. RL2 ઇઝ ધ ઇફેક્ટિવ સોર્સ રેઝિસ્ટન્સ ફોર ધ થર્ડ સ્ટેજ. તો અહીંયા મેં સેમ ફોર્મ્યુલા વાપરી છે. જો CC1ની જગ્યાએ CC3 અને જે RS હતો એની જગ્યાએ અહીંયા જેમ છે RO ડેશ ઓર RL2 ઇઝ ઇક્વલ ટુ 2 કિલો ઓહ્મ્સ એ વાપર્યું છે, બરાબર. તો તમારું થર્ડ સ્ટેજનું લોઅર 3 dB ફ્રીક્વન્સી કેટલી થઈ જશે? 64 હર્ટ્ઝ. હવે overall low frequency response for n cascaded stages each having the same value of f1 is given by. હવે તમને ધારો કે n નંબર ઓફ કાસ્કેડેડ સ્ટેજ આપેલા છે, એટલે કે n નંબર ઓફ સ્ટેજીસ, આપણા એક્ઝામ્પલમાં 3 સ્ટેજીસ હતા, એવી રીતે ધારો કે તમને n નંબર ઓફ સ્ટેજીસ આપેલા હોય, બરાબર. તો તમારો ઓવરઓલ આખા બધા n સ્ટેજીસનો લોઅર 3 dB ફ્રીક્વન્સી કેટલી થઈ જાય? f1 બાય under root of 2⁻n−1 if each stage has the same value of f1. તો ધારો કે મારા આ ત્રણેય સ્ટેજીસ છે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ ને થર્ડ સ્ટેજ, એના બધાના f1 સેમ હોય. જો આ કેસમાં ફર્સ્ટ સ્ટેજનું f1 72 છે, સેકન્ડ સ્ટેજનું f1 64 છે, અને થર્ડ સ્ટેજનું f1 64 છે. હવે ધારો કે મેં મારા કપલિંગ કેપેસિટર ને સોર્સ રેઝિસ્ટન્સ ને એ બધું એ રીતે સિલેક્ટ કર્યું હોય કે મારો ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ ત્રણેયની f1ની વેલ્યુ સરખી હોય. થર્ડ સ્ટેજની એ 64, સેકન્ડ સ્ટેજની એ 64 અને ફર્સ્ટ સ્ટેજની પણ 64 હોય, ધારો કે સરખી હોય ત્રણેયની, તો હું ઓવરઓલ રિસ્પોન્સ એટલે કે ત્રણેયને સાથે જ કન્સિડર કરું. ત્રણેયનો ઓવરઓલ એટલે ત્રણેય સ્ટેજીસનો કે n સ્ટેજીસનો, બધા સ્ટેજીસનો સાથે મળીને ઓવરઓલ રિસ્પોન્સ કઈ રીતે આ ફોર્મ્યુલાથી હું ફાઇન્ડ આઉટ કરી શકું. નાઉ મેં તમને કીધું લેટ અસ અઝ્યુમ f1 ઇઝ ઇક્વલ ટુ 64. ધારો કે આપણે આપણા કોમ્પોનન્ટ્સ એવા સિલેક્ટ કર્યા છે કે ત્રણેય સ્ટેજીસ માટે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ ને થર્ડ સ્ટેજ, ત્રણેય માટે મારો f1 64 હોય, બરાબર. તો મારી ઓવરઓલ મારો f1 કેટલું થઈ જશે આ ફોર્મ્યુલા લગાવતા? f1 ઇઝ ઇક્વલ ટુ 64, અને કેટલા સ્ટેજીસ છે? 3 સ્ટેજીસ છે. ઉપર આપણા એક્ઝામ્પલમાં 3 સ્ટેજીસ છે, તો n ઇઝ ઇક્વલ ટુ 3. તો આ ફોર્મ્યુલામાં f1 ઇઝ ઇક્વલ ટુ 64 અને n ઇઝ ઇક્વલ ટુ 3 સબસ્ટિટ્યુટ કરતાં તમને કપલિંગ કેપેસિટર કારણે, ત્રણેય કપલિંગ કેપેસિટર કારણે તમારો લોઅર 3 dB ફ્રીક્વન્સી કેટલું થઈ જાય? 125 હર્ટ્ઝ. આ આપણે શું સ્ટડી કર્યું? આપણે સ્ટડી કર્યું કપલિંગ કેપેસિટર્સ કારણે, ત્રણેય કપલિંગ કેપેસિટર CC1, CC2 અને CC3, આ ત્રણેયના કારણે તમારી લોઅર 3 dB ફ્રીક્વન્સી કેટલી થશે? 125 હર્ટ્ઝ. કાલે આપણે સ્ટડી કરશું એમીટર બાયપાસ કેપેસિટર કારણે શું થાય છે. થેન્ક યુ.